તો ભારતના રસ્તાઓની એક એવી ભયાનક વાસ્તવિકતાથી આ વિશ્લેષણની શરૂઆત કરીએ જે કોઈને પણ વિચારતા કરી દે. અહીં આ આંકડાઓ જુઓ. આપણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો એટલે કે નેશનલ હાઇવેઝ આખા દેશના માર્ગ નેટવર્કના માંડ 2% જ છે. પરંતુ અને આ ખરેખર ડરાવનારું છે, રસ્તા પર થતા કુલ મૃત્યુમાંથી પૂરા 30% મૃત્યુ આ જ હાઇવે પર થાય છે. આ ખાલી ગણિતના આંકડા નથી, આ એક ખૂબ જ ગંભીર અને જીવલેણ સમસ્યાનો સ્પષ્ટ સંકેત છે. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે ભારતીય ન્યાયપાલિકાના એક એવા ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણયની ચર્ચા કરવાના છીએ, જેણે માર્ગ સુરક્ષાના આખા માળખાને બદલી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે સીધો જ હસ્તક્ષેપ કરીને આ રસ્તાઓને મૃત્યુની જાળ બનતા અટકાવવા માટે એક નવો અને કડક બ્લુપ્રિન્ટ તૈયાર કર્યો છે. ચાલો આજના આ વિશ્લેષણમાં શું છે તેના પર એક ઝડપી નજર કરીએ. સૌથી પહેલા હાઇવે પર મૃત્યુની જાળ, પછી સુરક્ષિત મુસાફરીનો અધિકાર, સુરક્ષિત રસ્તાઓ માટેના 13 કડક નિયમો, ટેકનોલોજી અને તેનો અમલ, અને છેલ્લે આગળનો માર્ગ. તો શરૂઆત કરીએ પહેલા ભાગથી, હાઇવે પર મૃત્યુની જાળ, અને આખરે આ મોટા પરિવર્તનનું દુઃખદ કારણ શું હતું. નવેમ્બર 2025ની એ ઘટનાઓ કોણ ભૂલી શકે? રાજસ્થાનના ભારતમાલા એક્સપ્રેસવે અને તેલંગાણાના નેશનલ હાઇવે 163 પર માત્ર 2 જ દિવસમાં 34 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ અકસ્માતો એટલા ગંભીર હતા કે તેમાં 15 યાત્રાળુઓ અને એકમાત્ર 40 દિવસના માસૂમ બાળકનું પણ કરુણ મોત નીપજ્યું. આ દુર્ઘટનાઓ પછી જાણે હદ થઈ ગઈ હતી. આ માત્ર આંકડા ન હતા, પણ આ એ નિર્ણાયક વળાંક હતો જ્યાંથી ન્યાયિક કાર્યવાહી શરૂ થઈ. હવે અહીં નોંધવા જેવી બાબત એ છે કે કોર્ટે આ અકસ્માતોને માત્ર કોઈ ડ્રાઈવરની ભૂલ ગણીને ફગાવી ન દીધા. તેમણે જોયું કે આ તો સ્પષ્ટપણે માળખાગત અને સંસ્થાકીય નિષ્ફળતા છે. રસ્તાની બાજુમાં ગેરકાયદેસર રીતે પાર્ક થયેલા ભારે વાહનો, કોઈપણ જાતના નિયમો વિના ચાલતા ઢાબા જે સીધી રીતે દૃશ્યતા ઘટાડે છે, અત્યંત ખતરનાક બ્લાઇન્ડ સ્પોટ્સ અને રસ્તા પરના મોટા ખાડાઓ. આ બધી જ ખામીઓએ હાઇવેને બુકવલા એક ડેથ ટ્રેપ એટલે કે મૃત્યુની જાળ બનાવી દીધા છે. હવે આગળ વધીએ આપણા બીજા મુદ્દા પર, સુરક્ષિત મુસાફરીનો અધિકાર, જે હવે એક બંધારણીય કવચ બની ગયો છે. આપણે કદાચ સમાચારમાં સુઓ મોટો એવો શબ્દ સાંભળ્યો હશે, ખરું ને? કાનૂની ભાષામાં તેનો અર્થ થાય છે પોતાની મેળે સંજ્ઞાન લેવું. ભારતીય બંધારણની કલમ 142 સુપ્રીમ કોર્ટને આ વિશેષ સત્તા આપે છે. મતલબ કે જ્યારે સિસ્ટમની નિષ્ફળતા એટલી મોટી હોય કે તેને કોઈપણ સંજોગોમાં અવગણી ન શકાય, ત્યારે કોઈ ઔપચારિક અરજીની રાહ જોયા વિના સંપૂર્ણ ન્યાય આપવા માટે કોર્ટ સીધો હસ્તક્ષેપ કરી શકે છે. અને અહીં બરાબર એવું જ થયું. હવે આ બાબત ખરેખર સૌથી રસપ્રદ છે. સુપ્રીમ કોર્ટે આપણા બંધારણની કલમ 21નું વિસ્તરણ કર્યું છે. કલમ 21, જે દરેક નાગરિકને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપે છે, તેમાં હવે રસ્તા પર સુરક્ષિત મુસાફરીના અધિકારનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ કોઈ નાની વાત નથી. આનો સીધો અર્થ એ છે કે સુરક્ષિત રસ્તાઓ હવે કોઈ લક્ઝરી કે સુવિધા નથી, પરંતુ તે આપણો મૂળભૂત બંધારણીય અધિકાર છે. પહેલાંના સમયમાં કેવું હતું? માર્ગ સુરક્ષા માત્ર એક નીતિ અથવા કાગળ પરનો નિયમ ગણાતો. અકસ્માત થાય પછી પ્રતિક્રિયા અપાય અને એકબીજા પર દોષનો ટોપલો ઢોળાય. પણ હવે આખો અભિગમ બદલાઈ ગયો છે. નવા અભિગમ મુજબ માર્ગ સુરક્ષા એ મૂળભૂત અધિકાર છે. અકસ્માત થાય એ પહેલાં જ સાવચેતી રાખવી પડશે, એટલે કે પ્રોએક્ટિવ રહેવું પડશે. અને હવે તમામ સરકારી સંસ્થાઓની આ સહિયારી જવાબદારી રહેશે. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના અને પ્રેક્ટિકલ ભાગની, સુરક્ષિત રસ્તાઓ માટેના 13 નિયમો, જે હવે વહીવટી તંત્ર માટે એક નવો બ્લુપ્રિન્ટ છે. તો આમાં સૌથી નિર્ણાયક વાત એ છે કે આ એવા નિયમો છે જેનો તાત્કાલિક અમલ કરવાનો છે. હાઇવે પર ભારે વાહનોના પાર્કિંગ પર હવે સંપૂર્ણ અને કડક પ્રતિબંધ છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને સ્પષ્ટ આદેશ છે કે 60 જ દિવસની અંદર રસ્તા કિનારાના તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવે. સાથે જ 45 દિવસની અંદર તમામ જીવલેણ બ્લાઇન્ડ સ્પોટ્સ શોધી કાઢવા પણ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. રસ્તાઓને ભૌતિક રીતે વધુ સુરક્ષિત રાખવા માટે એક નવો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે, નો બિલ્ડ ઝોન. એટલે કે હાઇવેથી 40 મીટર સુધી હવે કોઈ પણ નવું રહેણાંક મકાન નહીં બની શકે. એટલું જ નહીં, હાઇવેથી 75 મીટર સુધી ઢાબા કે દુકાનો જેવા કોઈ પણ નવા કમર્શિયલ બાંધકામ પર સંપૂર્ણ રોક લગાવી દેવાય છે.
આનાથી રસ્તાઓ વધુ ખુલ્લા રહેશે અને પેલા ગેરકાયદે પાર્કિંગના અડ્ડાઓ આપમેળે જ ખતમ થઈ જશે. આ ઉપરાંત એક ખૂબ જ સ્માર્ટ સિસ્ટમ બનાવવામાં આવી રહી છે, જેને 75 કિલોમીટર ઇમરજન્સી ગ્રીડ નામ અપાયું છે. હવે દર 75 કિલોમીટરે ભારે વાહનોના પાર્કિંગ માટે ખાસ જગ્યા અને ટોલ પ્લાઝાઝ પર સુવિધાઓ હોવી ફરજિયાત છે, જેથી ડ્રાઈવરોનો થાક ઉતારી શકાય. અને કદાચ સૌથી મહત્વની વાત, દર 75 કિલોમીટરે એક બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ અને રિકવરી ક્રેન હંમેશા સ્ટેન્ડ બાય રાખવી પડશે, જેથી અકસ્માત સમયે ગોલ્ડન અવરમાં કોઈનો જીવ બચાવી શકાય. તો નિયમો તો બની ગયા, પણ અમલ કેવી રીતે થશે? ચાલો જોઈએ વિભાગ 4માં ટેકનોલોજી અને કડક અમલ, આપણા નવા ડિજિટલ વોચડોગ્સ. અને આ બાબત ખરેખર બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે આપણા ભવિષ્યની વ્યવસ્થા કેવી હશે. હવે આગામી પેઢીના વહીવટકર્તાઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આટલા કડક નિયમોનું પાલન કરાવવા માટે માત્ર મેન્યુઅલ કામગીરી પૂરતી નથી, તેને સ્માર્ટ ટેકનોલોજીનો સાથ જોઈશે જ. એટલે કે પોલીસના મેન્યુઅલ પેટ્રોલિંગની સાથે હવે એક અત્યંત સજાગ ડિજિટલ નેટ પણ કામ કરશે. તમામ 4 અને 6 લેન હાઇવે પર 24 કલાક દેખરેખ રાખવા માટે એડવાન્સ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ગેરકાયદે પાર્કિંગને આપમેળે જ પકડી પાડવા માટે વિડિયો ઇન્સિડન્ટ ડિટેક્શન સિસ્ટમ અને ઓટોમેટિક ઈ-ચલણ કાપવા માટે સ્પીડ ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવશે. ડ્રોન અને જીપીએસ ટાઈમસ્ટેમ્પ દ્વારા સતત મોનિટરિંગ થશે, જેથી નિયમો તોડનાર કોઈ પણ છટકી ન શકે. છેલ્લે આપણે પહોંચીએ છીએ અંતિમ પડાવ પર, આગળનો માર્ગ, જવાબદારી અને કાર્યવાહી. અહીં સુપ્રીમ કોર્ટનું એક અત્યંત શક્તિશાળી કાનૂની વલણ નોંધવા જેવું છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે રાજ્યની કલમ 21 હેઠળ સકારાત્મક જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા વિના કોઈ પોતાનો જીવ ન ગુમાવે. આનો સીધો અર્થ એ થાય છે કે જો હવે રસ્તા પર એવા કારણોસર કોઈનું મૃત્યુ થાય છે જેને ટાળી શકાયું હોત, તો તે સીધી રીતે રાજ્ય અને સિસ્ટમની નિષ્ફળતા ગણાશે. આ આંકડા પર જરા નજર કરો. 485. આપણા ભારતના રસ્તાઓ પર દરરોજ સરેરાશ 485 લોકો મૃત્યુ પામે છે. આ આંકડો ખાલી ચોંકાવનારો નથી, પણ હચમચાવી દે તેવો છે. આટલી મોટી સંખ્યામાં જતા નિર્દોષ જીવોને બચાવવા માટે જ સુપ્રીમ કોર્ટનો આ 13 મુદ્દાઓનો કાર્યક્રમ અને આટલો કડક હસ્તક્ષેપ અત્યંત જરૂરી બની ગયો હતો. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આખી વ્યવસ્થા કેવી રીતે આકાર લે છે. આટલા મોટા ન્યાયિક આદેશને વાસ્તવિકતામાં બદલવા માટે સંસ્થાકીય માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્તરે સંકલન માટે દરેક જિલ્લામાં હાઇવે સેફ્ટી ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. તમામ રાજ્યોને 6 મહિનામાં સમાન માર્ગ સુરક્ષા નિયમો ઘડવાનો આદેશ અપાયો છે. અને સૌથી સારી વાત, નાગરિકો પોતે નિયમોના ઉલ્લંઘનની જાણ કરી શકે તે માટે એક પબ્લિક કમ્પ્લેન્ટ સિસ્ટમ પણ બનાવવામાં આવશે. તો આ આખા વિશ્લેષણના અંતે એક મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું આ તમામ 13 નિયમોના કડક અમલ પછી આપણા ભવિષ્યના રસ્તાઓ ખરા અર્થમાં રાષ્ટ્ર નિર્માણની સંપત્તિ બનશે, કે પછી એ માત્ર કાગળ પર રહી જશે અને નિર્દોષ જીવો ગુમાવવાના ગુનેગાર જ બની રહેશે? આનો આધાર પૂરેપૂરો આ નિયમોના અમલીકરણ પર રહેલો છે. આજના આ મહત્વપૂર્ણ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.